ચેપ્ટર 10 હથોડા ફેંક હેમર થ્રો. ફેંક માનવ જાતિની એક સ્વાભાવિક અને પ્રાકૃતિક ક્રિયા હોવાથી પ્રાચીન સમયથી જ ફેંકની સ્પર્ધાઓ આયોજિત થતી આવી છે. માટે જ પ્રાચીન અને અર્વાચીન ઓલિમ્પિક્સમાં પણ ફેંકની સ્પર્ધાઓ થતી આવી છે, જેમાં ચક્ર ફેંક, ગોળા ફેંક, બરછી ફેંક અને હથોડા ફેંકનો સમાવેશ થાય છે. આજે પણ ખેલકૂદ એટલે કે એથ્લેટિક્સની અંદર ફેંકની સ્પર્ધાઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર હોય છે તથા ફેંકનાર સ્પર્ધકોના સશક્ત અને ભરાવદાર શરીર દરેકને જોવા મળે છે. ફેંક 4 પ્રકારની છે. 1. ગોળા ફેંક એટલે કે શોટપુટ. 2. ચક્ર ફેંક એટલે કે ડિસ્કુસ થ્રો. 3. બરછી ફેંક એટલે કે જેવેલિન થ્રો. 4. હથોડા ફેંક એટલે કે હેમર થ્રો. ઉપરના 4 પ્રકારો પૈકી આપણા અભ્યાસક્રમમાં હથોડા ફેંકનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેદાન. હથોડા ફેંકનું વર્તુળ મેદાન લોખંડની અથવા અન્ય ધાતુ કે પદાર્થની બનેલી રિંગને જમીનમાં દાટીને બનાવવામાં આવે છે. રિંગનો ઉપરનો ભાગ બહારની જમીનના સમતલમાં આવે તેમ તથા અંદરનો 1.4 સેન્ટીમીટરથી 2.6 સેન્ટીમીટર જેટલો ઊંડો રહે તેમ રાખવામાં આવે છે. વર્તુળની અંદરનું તળિયું સિમેન્ટ કોન્ક્રીટ જેવા પદાર્થથી સખત, સમતલ અને લપસી ન પડાય તેવું રાખવામાં આવે છે. વર્તુળનો અંદરનો વ્યાસ 2.135 મીટર તથા રિંગની જાડાઈ ઓછામાં ઓછી 5 મિલીમીટર હોય છે. રિંગ સફેદ રંગની હોય છે. વર્તુળની રિંગની બહારની બાજુ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાની સીધમાં રિંગની બંને બાજુ રિંગથી 75 સેન્ટીમીટર લાંબી અને 5 સેન્ટીમીટર પહોળી રેખા દોરવામાં આવે છે. સાધનો. હથોડો એટલે કે હેમર. 1. માથું, ગોળો. 2. તાર. 3. કડું એમ 3 ભાગોનો બનેલો હોય છે. હથોડા ફેંકના કૌશલ્ય. 1. પકડ. 2. ઝોલા. 3. ફિરકી. 4. ફેંક. 5. છૂટ. 6. સમતોલન. 1. પકડ. જમણા હાથે હથોડો ફેંકનાર ખેલાડી ડાબા હાથમાં ચામડાનું મોજું પહેરીને સાંકળનું કડું એટલે કે હેન્ડલ પકડે છે. આંગળીઓના સાંધા ઉપર હેન્ડલને પકડવામાં આવે છે. જમણા હાથને ડાબા હાથની આંગળીઓ ઉપર મૂકવામાં આવે છે. હેન્ડલમાં અંગૂઠા નાખવા જોઈએ નહીં. વર્તુળના પાછળના ભાગમાં ખેલાડી પોતાની સ્થિતિ એવી રીતે લે છે જેથી તેની પીઠ ફેંકની દિશા તરફ રહે. 2. ઝોલા. ઉબળીની સ્થિતિ લીધા પછી પ્રાથમિક ઝોલાની શરૂઆત કરવામાં આવે છે. 1. પહેલી ગતિ નીચા હાથે પિચિંગ કરતા હોઈએ તેવી થાય છે. જમણા હાથની મજબૂત પકડ લઈને ફેંકના હથોડાને શરીરની સાથે અને ઉપર તરફ વીંજીને ગતિમાં મૂકે છે. 2. ધડ અને ખભા આગળ તરફ સરકે છે. શરીરનું વજન બંને પગો પર સમપ્રમાણમાં વહેંચાઈ જાય છે. 3. ગોળાને શરીરથી જેટલો દૂર વીંચી શકાય તેટલા મોટા ચક્રાકારે વીંજવામાં આવે છે. 4. જ્યાં સુધી ગોળો ઉચ્ચતમ બિંદુએ ન પહોંચે એટલે કે બંને હાથ જમણા ખભાની સામેના બિંદુએ ન પહોંચે ત્યાં સુધી આને શિથિલ સ્થિતિમાં રહે છે. 5. હથોડાનો ગોળો જમણી બાજુએ નિમ્ન બિંદુએ પહોંચી પછીથી બીજા પ્રાથમિક ઝોલાની શરૂઆત ઝડપથી સંપૂર્ણપણે ડાબી બાજુએ મરડાય છે. ડાબો ઘૂંટણ અંદર તરફ ફરીથી વળે છે અને ઝડપથી દળ પાછળ તરફ વળાંક લે છે. 6. ખભા અને હાથની ક્રિયાઓ ઝોલા દરમિયાન ખૂબ જ સ્વાભાવિક લાગે તેમ સરળ રીતે કાર્ય કરે છે. ગોળો મોટો ચક્રાકાર બનાવે છે તે માટેની તમામ શારીરિક ક્રિયા સ્વાભાવિક અને એકબીજા સાથે અસરકારક રીતે સંકલિત હોવી જોઈએ. પ્રાથમિક ઝોલા સાથેની ગતિઓ. હથોડા ફેંકમાં ફિરકી ઝોલાને સાંકળતા તત્વને સંક્રાંતિ પાસું એટલે કે ટ્રાન્સિશનલ ફેસ કહેવામાં આવે છે. 1. છેલ્લા પ્રાથમિક ઝોલા વખતે નિમ્નતમ બિંદુએથી હથોડાનો ગોળો ઉચ્ચતમ બિંદુએ પહોંચે ત્યાર પછી સંક્રાંતિ પાસાનો પ્રથમ તબક્કો શરૂ થાય છે. 2. ઉચ્ચતમ બિંદુએથી ગોળો નિમ્નતમ બિંદુએ મોટા
બળપૂર્વકના ઝોલા સાથે વીંજાતો હોય છે, ત્યારે ફેંકનાર પોતાના શરીરને સંપૂર્ણપણે ડાબી બાજુએ મરડે છે. આમ કરવાથી ગોળાની ગતિમાં વધારો થાય છે. 3. જ્યારે હથોડાનો ગોળો ઉચ્ચતમ બિંદુએથી નીચે તરફ વીંજાય છે ત્યારે શરીરનું વજન ડાબા પગ ઉપર થોડું વહેલું બદલી નાખવામાં આવે છે. 4. સંક્રાંતિના ગાળામાં જમણા પગનું મીજાગરા એટલે કે પીવોટની રીતે ફરવાનો તેના પંજા ઉપર જ થાય છે. પગના ઘૂંટણને વળેલી સ્થિતિમાં જ રાખવામાં આવે છે. જે બાજુ ગોળો ગતિ કરતો હોય તેના તરફ નજર પણ ઘૂમતી રાખવામાં આવે છે. 5. હથોડાનો ગોળો નિમ્નતમ બિંદુએ પહોંચે ત્યારે ડાબા પગની પાણી અને જમણા પગના પંજાને મીજાગરા બનાવીને ફિરકી લેવાની ક્રિયા શરૂ થાય છે. ડાબા પગની પાની ઉપર મીજાગરા એટલે કે પીવોટ ક્રિયા થાય છે. આ પછી ડાબા પગની બહારની નાની આંગળી પાસેના ભાગથી મીજાગરા ક્રિયા થાય છે. આમાં પાનીથી પંજા સુધીની ક્રિયા એટલે કે હીલ ટુ ટો રોલિંગ એક્શન ડાબા તરફની બહારના ભાગથી થાય છે. 6. હથોડાનો ગોળો ઉચ્ચતમ બિંદુમાંથી પસાર થાય છે અને જમણા એટલે કે મીજાગરા પગનો જમીન સાથેનો સંપર્ક છૂટે છે ત્યારે આ સંક્રાંતિ એટલે કે ટ્રાન્ઝિશનનો અંત આવે છે. 3. ફિરકી. હથોડા ફેંકમાં સામાન્ય રીતે 3 ફિરકી લેવાય છે. તેમ છતાં આ ક્રિયાને સતત ગતિમાન તેમજ વધુને વધુ ચક્રાકાર ગતિઓ પેદા કરતી એકમાત્ર ગતિ સમજવી જોઈએ. ફિરકીનું ટેકનિકલ વર્ણન નીચે મુજબ છે. 1. ટ્રાન્ઝિશનલ ફેઝના ઉચ્ચતમ બિંદુમાંથી જ્યારે ગોળો પસાર થાય છે ત્યારે પ્રથમ ફિરકી માટે જમણા પગને ચક્રાકારે ઘુમાવીને જમીન ઉપર મૂકવામાં આવે છે. ફિરકી વખતે જમણા પગને સંપૂર્ણપણે કાબૂમાં રાખવો જોઈએ. જમણા પગને જમીનથી જરૂર પૂરતો જ ઊંચો કરીને ડાબા પગની પાનીની નજીકથી આસપાસ ઘુમાવીને ફિરકી લેવી જોઈએ. જમણા પગની મદદથી મોટી ચક્રાકારે ફિરકી લેવામાં આવે તો શરીરનું સમતોલન જળવાતું નથી તેમજ ફિરકી અને ઝોલાનો ગતિમેળમાં વિક્ષેપ પડે છે. આવી ઝડપી અને સરળ રીતે થતી ગતિઓ ઉપર પ્રભુત્વ મેળવવું જરૂરી છે. 2. નિતંબ એટલે કે હિપ્સ મીજાગરા એટલે કે ડાબા પગના પંજાની આજુબાજુની લંબધરી ઉપર અને ખભાની ધરીથી આગળ સતત ઘૂમ્યા કરે છે. નિતંબ અને ખભાની વચ્ચે થતી ક્રિયાઓ અથવા મરોડ ગતિમાંથી હથોડાના ગોળાને ગતિમાં મૂકવાનું બળ પ્રાપ્ત થાય છે. નિતંબ અને પગ ફિરકી દરમિયાન હંમેશા આગળ ગતિ કરતા રહે છે. આમ કરવાથી હથોડાને સવિશેષ રીતે ખેંચી શકાય એટલે કે પુલ કરી શકાય. પગના ઢીંચણ ફિરકી વખતે વળેલા રહે છે તેમજ તેનો વળાંક એક સરખો રહે છે જેથી ગુરુત્વ મધ્યબિંદુ ફિરકી દરમિયાન ઊંચે નીચે જતું નથી. 3. શરીરનું સમગ્ર વજન સતત ચક્રાકારે ઘૂમતી ધરી એવા એકમાત્ર ડાબા પગ ઉપર જ રહે છે. ફિરકીને અંતે જમણા પગથી જમીનને સામાન્ય સ્પર્શ કરતા હોઈએ તેવો ટૂંકો ધક્કો મળે છે. આમ કરવાથી પછીની ફિરકી માટે નિતંબ ધરીને ખભાની ધરીથી આગળ ગતિ કરવા માટેનો અવકાશ મળે છે. 4. શરીરના અન્ય ભાગોની સરખામણીમાં હાથનું પરોક્ષ રીતે ભાગ ભજવવાનું કાર્ય ચાલુ રહે છે. કોણીમાંથી હાથને વાળીને જો હથોડાને ખેંચવાનો પ્રયાસ કરવામાં આવે તો તેને હથોડાને ઘૂમવાની ગતિમાં રૂકાવટ પેદા કરે છે. તેનો ચક્રાકાર ઘુમાવ પણ ટૂંકો થાય છે તેમજ તેના સમતલમાં ક્ષોભ પેદા થાય છે. ખેંચાણ દરમિયાન નિતંબનું સમતલ ખભાના સમતલને સમાંતર ગતિ કરે છે. હથોડો જમણી બાજુએ સહેજ પાછળ રહી ગયો હોય તેવી સ્થિતિ ખેંચાણમાં રહેવી જોઈએ. 5.
સતત મહાવરો કરીને ફિરકી દરમિયાન પગની એડી અને સમતોલન જાળવી રાખવાની ક્રિયાઓ પર સંપૂર્ણપણે પ્રભુત્વ મેળવવું જોઈએ. પગની ગતિની કાર્યક્ષમતા જ ફિરકીની કાર્યક્ષમતા નક્કી કરનાર પ્રધાન અંગ છે. ડાબા પગની પાનીથી પંજા સુધીની 360 અંશની ફિરકી લેવાની પદ્ધતિ દ્વારા ફેંકની દિશામાં આગળ વધાય છે. શિખાઉ ખેલાડીઓ શરીરનું વજન જમણા પગ ઉપર ફેરવવાની સામાન્ય ભૂલ કરતા જણાય છે. ચક્રાકાર ગતિમાં વિક્ષેપ પડે છે અને તેથી તેને સરળતાથી વીંચી શકાતો નથી. 6. બીજા અને ત્રીજા પ્રાથમિક ઝોલા વખતે જેટલા પગ ખુલ્લા હોય છે તેને એક પછી એક ફિરકી લેતી વખતે ધીમે ધીમે સાંકડા થતા જાય છે અને તે દરમિયાન જોરદાર કેન્દ્રગામી શક્તિનો હથોડામાં વિકાસ થાય છે. આ બળને ખાલી રાખવા માટે ખેલાડી હથોડા ઉપર લટકી પડ્યો હોય તેવી સ્થિતિમાં પગને ઘૂંટણમાંથી વાળીને તેમજ શરીરને સંકોચે છે. આમ કરવાથી ચક્રાકાર ગતિમાં તેમજ હથોડાને અગાઉ શરીરને તટ્ટાર કરવાની શક્તિમાં પણ વધારો થાય છે અને સ્થિરતા પ્રાપ્ત થાય છે. 4. ફેંક. 4. ફેંક. ત્રીજી ફિરકીને અંતે જમણો પગ જમીનને સ્પર્શે છે તે વખતથી ખરેખર ફેંકની ક્રિયાની શરૂઆત થાય છે. સામાન્ય રીતે હથોડા ફેંકનાર 3 ફિરકીઓ લે છે, પણ કેટલાક અમેરિકન અને રશિયન ખેલાડીઓ 5 ફિરકીઓ લે છે. જ્યારે જમણો પગ છેલ્લી વખત જમીનને સ્પર્શે છે ત્યારે હથોડાનો ગોળો અને તેના ત્રીજી વખતના ઉચ્ચતમ બિંદુમાંથી પસાર થતો હોય છે. આ વખતે હથોડાની ગતિ ખૂબ વેગમાન રહે છે. હથોડાને જે સમયે છોડવામાં આવે છે તે સમયે તેના કેન્દ્રગામી બળની ગતિ હથોડાના વજન કરતાં 30 ગણી વધારે હોય છે તેવું સારા ખેલાડીઓની બાબતમાં જણાયું છે. આ ભયંકર બળને નિયમનમાં રાખવા માટે ખેલાડી પોતાના બંને પગને વધુ નજીક લે છે. તે પગને ઘૂંટણમાંથી વાળીને વધારે નીચી બેઠક લે છે તથા હથોડાની સાંકળ સાથેની પકડ મજબૂત રાખે છે તેમજ શરીરને સંકોચીને કોચલું બનાવી દે છે જેથી ખેલાડીના પગ જમીનથી ઉચકાઈ ન જાય. 5. છૂટ. ડાબા પગ ઉપર રહેલું વજન હવે ખેલાડી તેના બંને પગ ઉપર લઈ લે છે કારણ કે તે હવે હથોડાને છોડવાની તૈયારીમાં છે. જ્યારે હથોડા નિમ્ન બિંદુમાંથી પસાર થાય છે ત્યારે શરીરનું અંશતઃ વજન ફરી પાછું ડાબા પગ ઉપર બદલાય છે. વળેલો જમણો પગ તેની ઘૂમવાની ગતિ ચાલુ રાખે છે. હવે ડાબા પગના હથોડાને ઉચકવાની શક્તિ તેમજ જમીનને ધક્કો મારીને પગને ઉપર તરફ ટટ્ટાર કરવાની ક્રિયા શરૂ થાય છે. તેની સાથોસાથ ખેલાડી બંને હાથને થોડા નીચે જવા દે છે. આમ કરવાથી તે હથોડાને યોગ્ય ખૂણે યોગ્ય રીતે ઉચકીને છોડી શકવા શક્તિમાન બને છે. ખેલાડી હથોડાને પોતાના ડાબા ખભા ઉપરથી ડાબા હાથે છોડે છે. છૂટ વખતે ધડ એટલે કે ટોર્સો પાછળ તરફ કમાનની માફક વળે છે. ખેલાડીની દાઢીને છાતી સાથે સજ્જડ રાખવામાં આવે છે જેથી હાથ પાછળ ફંગોળાઈ ન જાય. ફેંકની દિશા લગભગ નિષ્ક્રિય એટલે કે પેસિવ હાલતમાં બંને વચ્ચેની કડીરૂપ અને સહાયકર્તા તરીકે હાથ પોતાનો ભાગ ભજવે છે. 6. સમતોલન. હથોડાને છોડતા પહેલાં કે પછી ખેલાડી વર્તુળની બહાર ખેંચાય કે ફેંકાઈ ન જાય તે માટે શરીરનું સમગ્ર વજન છૂટ વખતે ડાબા પગ ઉપર લેતો નથી, એટલે કે ડાબો પગ
જમણા પગથી આગળ રહે છે, જ્યારે જમણો પગ સામાન્ય રીતે પગ બદલ એટલે કે રિવર્સની સ્થિતિમાં આગળ આવે છે ત્યારે સમતોલન જાળવી રાખવા માટે ફેંકનાર જમણા પગની મિજાગરાની ક્રિયાને ડાબા પગ ઉપર ક્રોસ કરે છે. હથોડા ફેંકની સ્પર્ધાના નિયમો. 1. હથોડા ફેંકવાનો ક્રમ ચિઠ્ઠી ઉપાડ પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે. 2. સ્પર્ધામાં 8 કરતાં વધુ સ્પર્ધકો હશે તો પ્રથમ તબક્કે દરેક સ્પર્ધકને ક્રમાનુસાર 3 તક આપવામાં આવશે. પછી પ્રથમ 8 ક્રમના શ્રેષ્ઠ અંકવાળા સ્પર્ધકોને બીજી 3 તકો ક્રમાનુસાર આપવામાં આવે છે. જો 3 તકને અંતે પ્રથમ 8 વિજેતા નક્કી કરવામાં 8મા સ્થાને સરખા અંકવાળા 1 કરતાં વધુ સ્પર્ધકો હોય તો દરેકને 8મું સ્થાન આપી બીજી 3 તકો આપવામાં આવે છે. 3. પ્રાથમિક જ્વાલા દરમિયાન હથોડો જમીનને સ્પર્શે તો તેની ભૂલ ગણાશે નહીં, પરંતુ હથોડો જમીનને સ્પર્શે અને સ્પર્ધક અધવચ્ચે અટકી જાય તો તેની ભૂલ ગણાય છે. 4. જો સ્પર્ધક નિયમ મુજબ હથોડો ફેંકવા હાથમાંથી છોડ્યો હોય અને હથોડો હવામાં તૂટી જાય તો તે ભૂલ ગણાશે નહીં. આ સંજોગોમાં સ્પર્ધક સમતુલા ગુમાવે અને તેને લીધે કોઈ નિયમભંગ થાય તો પણ તેની ભૂલ ગણાશે નહીં અને તેને ફરીથી નવી તક આપવામાં આવશે. 5. ફેંકેલો હથોડો ફેંક પ્રદેશની રેખાઓની વચ્ચેના મેદાનમાં પડ્યો હોય તો જ તે સાચી તક ગણાય છે. 6. ફેંકેલો હથોડો ફેંક પ્રદેશની જમીન પર ન પડે ત્યાં સુધી સ્પર્ધક વર્તુળ છોડી શકશે નહીં. હથોડો જમીન પર પડ્યા પછી સ્થિર સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી મેદાનના પાછળના અર્ધભાગમાંથી નીકળી શકશે. 7. દરેક સ્પર્ધકનો શ્રેષ્ઠ આ ગણતરીમાં લેવાય છે. જો પ્રથમ સ્થાન માટે ગાંઠ હોય તેણે તેના ઉકેલમાં ઉતરતા ક્રમમાં આપેલા આંક વધુ હોય તે ગણાય છે. 8. ભાઈઓ માટે સ્પર્ધામાં વપરાતા હથોડાનું વજન 7.265 કિલોગ્રામથી 7.285 કિલોગ્રામ હોવું જોઈએ. 9. બહેનો માટે હથોડા ફેંકમાં હથોડાનું વજન 4 કિલોગ્રામથી 4.025 કિલોગ્રામ સુધીનું હોય છે.